એ જીવતી માં તમે ને તમાર વહુ ક્યાં ગયા તા? ઠીક તી આંબુડું જાંબુડું કરવા ગયા તા? ના રે બાઈ અમે તો હું આવી અમાર હાહુનો કેવડો ઉપાડો છે. આ હવારે ઉઠે ને તી હાઈના હુવે ને ત્યાં લગી નકરું કામ કામ ને કામ જ. આ હું ને માર જેઠાણી આ જેદુના પણીના ઘરમાં આવ્યા ને આ ઝાપો નથ વઈટા કોઈ દી. તી તમાર વહુ સીધ ગઈ છે? પિયર ગઈ છે લે. જોયું આખા ફરિયાની વહુ પિયર જાય. પિયર નો જાય. પણ આ મારી હાહુના ઉપાડા તમે ભેગા બેહતા હોય તો કઈક સમજાવતા હોય તો સમજાવી દઈશ. એમ નહીં એનો ઉપાડો કેવો ખબર હે? આ મારી એરે માર દેરાની એરે બાજે ને અને આખો દી હુતા જ રહે. સમજાવી દઈશ. આમ જો કામ કરવાનું મટાણું આવે ને તે જ નીંદર આવે. માથાની ગોળીઓ ખોટે ખોટી કેટલી ભૂઈ જાય. ખાવા દઉં હવે. આથી તમે જરા સમજાવજો. સમજાવી દઉં પાકે પાકું. હવે વાત નહીં આવે નો. એના ઘરવાળાનું ન સમજતા તમારું શું સમજ છે? ઘરવાળાનું સમજી જાય બાપા. હાલો એ મમ્મી આ તે મને હે ને હું જોઈને અહીંયા દઈ દીધી એ તો તું મને જરાક કે તમાર બધાના કન્યા જલસા હે એકવાર અહીંયા આવીને જોવો તો ખબર પડે. આ જમાનામાં હાડિયું કોણ પહેરે ઈ મને તું જરાક કે તો કે હાડિયું પહેરીને જ રખડી હી. પણ અમાર હાહુનો ઉપાડો કોઈ રા રીતમાં સમજતા નથી. એ હું આવતી નથી પણ અહીંયા ઘરના કામમાંથી નવરા થાય તો આવી કે એમને આવી જાય. આ તો એનો છોકરો એનો જ હોય કઈ આપણું ન સમજે. હાલી હું નીકળી હો તુંય. આમ જો હું તને કહી દઉં હું આજ તું હે ને મારા હાહરાને ફોન કરજે ને એમ કહેજે કે હવે બહુ દી થઈ ગયા છોકરીને મોકલી દો પિયર એમ. મારું નામ દેતી ની પાછી નક મને અહીંયા સંભળાવશે પછી. હારું હાલ મુઈ કહે જરા કઈ આમ તેમ ફોન લઈને જઈ તો એ નજર અહીંયા ના અહીંયા હોય છે. હા હારું મુઈ કહે.